ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક નાનકડું ગામ હતું। આ ગામની ચારે બાજુ લીલાછમ ખેતરો અને આંબાવાડીઓ ઝૂલતી હતી। ગામના પાદરમાં એક વિશાળ અને સુંદર સરોવર હતું, જેનું નામ હતું અમૃત સરોવર। ગામના લોકો માટે આ સરોવર માત્ર પાણીનું સાધન નહોતું, પણ એમનું જીવન હતું। સવાર પડતા જ પનહારીઓના બેડાનો રણકાર સંભળાતો અને બાળકો પાણીમાં છબછબિયા કરતા। પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। એક રાત્રે આ હસતા રમતા સરોવર ઉપર કોઈની નજર લાગી ગઈ। ક્યાંકથી એક વિશાળ અને ઝેરીલો નાગ આ સરોવરમાં આવી ચડ્યો। એ નાગ એટલો ભયાનક હતો કે એના એક ફૂફાડાથી પાણી પણ કાળું પડી જતું। ધીરે ધીરે સરોવર ખાલી થવા લાગ્યું, કારણ કે જે કોઈ પાણી ભરવા જતું તેને આ નાગ ડંખ મારી દેતો। કેટલાય નિર્દોષ લોકોએ આ સરોવરના કાંઠે પોતાના જીવ ગુમાવ્યા। ગામમાં હાહાકાર મચી ગયો। માતાઓ પોતાના બાળકોને સરોવર તરફ જતા રોકતી અને વડીલો ચિંતામાં ડૂબી ગયા। આ ગામ હવે તરસ્યું અને ઉદાસ બની ગયું હતું। લોકો દૂર દૂર સુધી પાણી લેવા જવા મજબૂર બન્યા હતા। પણ પેલો ઝેરીલો નાગ તો જાણે ગામના વિનાશ ઉપર ઉતરી આવ્યો હતો। તે અત્યંત કપટી હતો। જ્યારે કોઈ પાણી ભરવા ન આવે ત્યારે તે પોતાની માયાજાળ ફેલાવતો। તે પાણીની સપાટી ઉપર સોનાના દાગીના જેવો ચમકતો આકાર બનીને તરતો રહેતો। લોભી માણસો અથવા અજાણ્યા વટેમાર્ગુઓ સોનાની લાલચે જેવો હાથ લંબાવતા કે તરત જ પેલો કાળમુખો નાગ તેમને મોતને ઘાટ ઉતારી દેતો। ગામના મુખી અરજીદાદા દરરોજ સરોવર તરફ જોઈને નિશાસો નાખતા, હે ભગવાન, મારા ગામની આ તરસ ક્યારે છીપાવશે? શું આ સરોવર ફરી ક્યારેય ખળખળાટ હસશે? આખું ગામ ભયના ઓથાર નીચે જીવતું હતું। પશુ પંખીઓ પણ હવે સરોવર પાસે જતા ડરતા હતા। એક દિવસ જ્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો, ત્યારે ગામના ચોરા પાસે એક સાધુ મહાત્માનું આગમન થયું। એમના ચહેરા ઉપર અપાર શાંતિ હતી અને આંખોમાં કરુણાનો સાગર છલકાતો હતો। ગામના લોકો તેમની પાસે દોડી ગયા અને પોતાની લાચારી વર્ણવી। મહાત્માએ શાંતિથી બધી વાત સાંભળી। એમની આંખો ભીની થઈ ગઈ। તેમણે નક્કી કર્યું કે તેઓ આ ગામને આ મુસીબતમાંથી છોડાવશે। પણ આ રસ્તો બહુ કઠિન હતો અને એ માટે તેમને એક એવા સાથીની જરૂર હતી જેનું હૃદય નિર્મળ હોય। સાધુના આગમનથી ગામના લોકોમાં આશાનું એક નવું કિરણ જાગ્યું। ગામના ચોરે મુખી અરજીદાદા અને આખું ગામ ભેગું થયું હતું। મહાત્માએ ગંભીર અવાજે કહ્યું કે ગામ લોકો, સંતનો દેહ જ પરોપકાર માટે હોય છે। હું તમારા સરોવરને આ કાળમુખા નાગથી મુક્ત જરૂર કરાવીશ, પણ એ માટે મારે ગામના એક એવા યુવાનની જરૂર પડશે જે નિષ્ઠાવાન હોય। મારે એકલાએ નહીં, પણ એક સાથી સાથે આ જંગ લડવી પડશે। ગામ લોકોએ વિચાર્યું અને કાનજી નામના યુવાનને આ કામ માટે તૈયાર કર્યો। કાનજી દેખાવે તો બહુ હટોકટો હતો, પણ એનું મન અંદરથી થોડું કાચું હતું। કાનજીના ઘરમાં તેની નાની બેન લાડુ પણ હતી। લાડુ નામ પ્રમાણે જ મીઠી હતી, પણ એનું હૃદય સિંહણ જેવું બહાદુર હતું। જ્યારે તેને ખબર પડી કે તેનો ભાઈ ડરી રહ્યો છે, ત્યારે તેણે કાનજીના માથે હાથ મૂકીને કહ્યું કે ભાઈ, આ તો આખા ગામનું કામ છે। વિચાર તો કર, જો સરોવર ફરી જીવતું થશે તો કેટલાય પશુ પંખીઓ અને માણસોની તરસ છીપાશે। ડર છોડી દે, પુણ્યનું કામ છે। બેનની વાત સાંભળીને કાનજીમાં થોડી હિંમત આવી અને તે મહાત્મા પાસે પહોંચ્યો। બીજા દિવસે સવારે જ્યારે આકાશમાં લાલી છવાયેલી હતી, મહાત્મા કાનજીને લઈને સરોવરના કિનારે ગયા। વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી। મહાત્માએ પોતાની જોડીમાંથી
એક મુઠ્ઠી મંત્રેલા ચોખા કાઢ્યા અને કાનજીની હથેળીમાં મૂકતા કહ્યું કે બેટા કાનજી, આ કોઈ સાધારણ ચોખા નથી, આ તારા વિશ્વાસની કસોટી છે. ધ્યાનથી સાંભળ. હું સરોવરના પાણીમાં ઉતરીશ. તારે કિનારે ઊભા રહીને પાણીના રંગ ઉપર નજર રાખવાની છે. મહાત્માએ આગળ સમજાવ્યું, જો સરોવરનું પાણી લાલ થાય તો સમજી લેજે કે મેં એ નાગનો સંહાર કર્યો છે. એ જ ક્ષણે તારે આ મતરેલા ચોખા પાણીમાં પધરાવી દેવા, જેથી હું મારા અસલી સ્વરૂપમાં પાછો આવી શકું. પણ જો પાણી રાખોડી કે સફેદ થઈ જાય તો માનજે કે તારો આ સાધુ હારી ગયો છે અને નાગે મને ખાઈ લીધો છે. એ સ્થિતિમાં તું તારો જીવ બચાવીને ભાગી જજે. કાનજીના હાથ ધ્રુજવા લાગ્યા. મહાત્માએ તેની પીઠ થાબડી અને સ્મિત સાથે સરોવરના પાણીમાં ડૂબકી લગાવી. જોતામાં પાણીમાં મોટા વમળો સર્જાયા. અંદર ભયાનક યુદ્ધ શરૂ થયું હોય એવું લાગતું હતું. કાનજી કિનારે ઊભો રહીને થરથર કાંપતો હતો. તેને પેલા ઝેરી નાગના ફૂંફાડા સંભળાતા હતા. અચાનક પાણીમાં એક જોરદાર ઉછાળો આવ્યો અને સરોવરની મધ્યમાં પાણીનો રંગ બદલાવા લાગ્યો. કાનજીની આંખો ફાટી ગઈ. પાણી ધીરે ધીરે લાલ થઈ રહ્યું હતું. વિજય નજીક હતો. પણ બરાબર એ જ સમયે પાણીમાંથી એક ભયાનક કાળો નાગ સડસડાટ કરતો કાનજી તરફ આવવા લાગ્યો. કાનજી તો ડરના માર્યા બધું ભાન ભૂલી ગયો. એને લાગ્યું કે નાગ મહાત્માને મારીને હવે તેને ગળી જવા માટે આવે છે. તે બચાવો બચાવોની ચીસો પાડતો ચોખા લઈને ગામ તરફ ભાગ્યો. પણ સત્ય કંઈક અલગ હતું. મહાત્માએ પોતાની સિદ્ધિથી નાગનું રૂપ લીધું હતું, જેથી તે પેલા રાક્ષસી નાગને હરાવી શકે. જે નાગ બહાર આવી રહ્યો હતો તે મહાત્મા જ હતા. કાનજી આપતો પરસેવે રેબઝેબ થઈને ગામના પાદરમાં દોડી આવ્યો. એના ચહેરા ઉપર મોતનો ભય હતો. તે સીધો પોતાના ઘરે પહોંચ્યો અને ખૂણામાં ભરાઈ ગયો. એની મુઠ્ઠી હજુ પણ જોરથી ભીસાયેલી હતી, જેમાં પેલા મતરેલા ચોખા પરસેવા સાથે ભીના થઈ ગયા હતા. એની બેન લાડુ રસોડામાં કામ કરતી હતી. ભાઈની આવી દશા જોઈને તેની છાતી ધડકવા લાગી. તે દોડીને ભાઈ પાસે ગઈ અને તેના ખંભા ઢંઢોળતા પૂછ્યું કે ભાઈ શું થયું? તું આમ કેમ ભાગી આવ્યો? મહાત્મા ક્યાં છે? સરોવરનું પાણી લાલ થયું કે સફેદ? કાનજી માન બોલી શક્યો કે લાડુ, એ નાગ બહુ ભયાનક છે. પાણી લાલ તો થયું, પણ એ નાગ મને મારવા પાછળ પડ્યો હતો. હું જીવ બચાવીને ભાગી આવ્યો. મહાત્માનું જે થવું હોય એ થાય, મારે મરવું નથી. લાડુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સમજી ગઈ કે એનો ભાઈ ડરના માર્યા બહુ મોટી ભૂલ કરી બેઠો છે. એને મહાત્માના શબ્દો યાદ આવ્યા કે જો પાણી લાલ થાય તો ચોખા પધરાવવા. તેણે ભાઈનો હાથ જોરથી પકડ્યો અને તેની મુઠ્ઠી ખોલાવી. પેલા મતરેલા ચોખા જોઈને લાડુની આંખો ભરાઈ આવી. તેણે ભાઈને ઠપકો આપતા કહ્યું કે ભાઈ, તે આ શું કર્યું? જે સંત આપણી તરસ छिपाવવા પોતાનું જીવન હોમી રહ્યા છે, તેમને તું અધવચ્ચે છોડી આવ્યો. જો આ મતરેલા ચોખા સમયસર નહીં પહોંચે તો એ સાધુ કાયમ માટે નાગના રૂપમાં જ રહી જશે અથવા પાણીમાં રીબાઈને મરી જશે. લાડુએ ક્ષણનો પણ વિલંબ ન કર્યો. તેણે પોતાની ઓઢણીનો છેડો કમરે બાંધ્યો અને ખુલ્લા પગે સરોવર તરફ દોટ મૂકી. એના મનમાં માત્ર એક જ ધૂન હતી કે મારે મહાત્માને બચાવવા છે, મારે મારા ગામનું પાપ ધોવું છે. રસ્તામાં ગામના લોકો તેને રોકતા રહ્યા કે બેટા લાડુ, ના જઈશ, ત્યાં કાળમુખો નાગ છે. પણ લાડુને તો જાણે કશું સંભળાતું જ ન હોય. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ પગમાં વીજળી જેવી ગતિ હતી. તે સરોવરના કિનારે પહોંચી
ત્યાંનું દ્રશ્ય જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય એવું હતું. સરોવરનું પાણી લાલચોળ હતું. પાણીની સપાટી ઉપર એક વિશાળ નાગ અટવાઈ રહ્યો હતો. તે કિનારે આવવા મથતો હતો, પણ જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને રોકી રહી હતી. તે નાગ બીજો કોઈ નહીં, પણ નાગનું રૂપ ધરીને વિજય મેળવનાર મહાત્મા જ હતા. તેઓ કાનજીની રાહ જોતા હતા, પણ ત્યાં તો નાનકડી લાડુ આવીને ઊભી રહી. લાડુની આંખોમાં ડરના બદલે કરુણા અને આદર હતો. તેણે જોયું કે નાગની આંખોમાં વેદના હતી. તે સમજી ગઈ કે મહાત્મા અત્યારે પોતાના જ રૂપમાં પાછા આવવા માટે તડપી રહ્યા છે. લાડુએ હાથમાં રહેલા ચોખા સામે જોયું અને ભગવાનનું નામ લઈને પાણી તરફ ડગલું માંડ્યું. લાડુ સરોવરના કિનારે ઊભી હતી. એની સામે પાણીમાં પેલો કાળો નાગ ફૂફાડા મારી રહ્યો હતો. સામાન્ય રીતે કોઈ પણ નાગને જોઈને માણસનું લોહી થીજી જાય, પણ લાડુને આજે તે નાગમાં સાક્ષાત ઈશ્વર દેખાતા હતા. એને સમજાઈ ગયું હતું કે આ નાગના દેહમાં મહાત્માનો આત્મા કેદ છે, જે કાનજીની કાયરતાના કારણે મુક્ત થઈ શકતો નથી. લાડુના પગ ધ્રુજતા હતા, પણ એનું હૃદય મક્કમ હતું. તેણે મતરેલા ચોખા મુઠ્ઠીમાં ભીંસી રાખ્યા હતા. તે જેમ જેમ પાણીની નજીક ગઈ તેમ તેમ પેલા નાગે જોરથી ફૂફાડો માર્યો. ગામના લોકો જે દૂર ઊભા રહીને આ દ્રશ્ય જોતા હતા, તેઓ બૂમો પાડવા લાગ્યા કે લાડુ પાછી આવી જા, એ તને ડંખી લેશે, ભાગ બેટા ભાગ. પણ લાડુની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. તેણે ધ્રુજતા અવાજે પાણીમાં જોતા કહ્યું કે મહારાજ, મારા ભાઈની ભૂલને માફ કરજો. તે ડરી ગયો તો, પણ તમારી આ દીકરી આવી ગઈ છે. હું તમને કાયમ માટે આ સાપના દેહમાં નહીં રહેવા દઉં. આમ કહીને હિંમત ભેગી કરીને લાડુએ જોરથી મતરેલા ચોખા પેલી નાગની ફેણ ઉપર અને પાણીમાં પધરાવ્યા. ચોખાના દાણા પાણીને અડ્યા કે તરત જ જાણે આકાશમાં વીજળી થઈ હોય એવો કડાકો થયો. સરોવરના પાણીમાં એક ભયાનક વમળ સર્જાયું. પેલો નાગ પાણીમાં ગરકાવ થઈ ગયો અને આખું સરોવર સફેદ ફીણથી ભરાઈ ગયું. થોડી ક્ષણો માટે તો બધું શાંત થઈ ગયું. લાડુ શ્વાસ રોકીને કિનારે ઊભી રહી. એની આંખો મીચાઈ ગઈ હતી અને તે પ્રાર્થના કરી રહી હતી. અચાનક પાણીની વચ્ચેથી એક તેજસ્વી આકૃતિ બહાર આવી. એ નાગ નહોતો, પણ સાક્ષાત મહાત્મા હતા. એમના ચહેરા ઉપર વિજયનું સ્મિત હતું અને હાથમાં પેલા રાક્ષસી નાગનું માથું હતું. તેઓ ધીરે ધીરે કિનારા તરફ ચાલીને આવ્યા. લાડુની આંખો ખુલી અને સામે મહાત્માને જીવતા જોઈને તે તેમના ચરણોમાં ઢળી પડી. મહાત્માએ લાડુના માથે આશીર્વાદનો હાથ મૂક્યો અને ગદગદિત કંઠે બોલ્યા કે બેટા લાડુ, આજે તે માત્ર મારો જીવ જ નથી બચાવ્યો, પણ આખા દેવપુરની તરસ બચાવી છે. જો તે હિંમત ન કરી હોત તો હું કાયમ માટે ભટકતો રહ્યો હોત. તારો ઉપકાર આ ગામ ક્યારેય નહીં ભૂલે. ગામ લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. કાનજી પણ દૂરથી બધું જોઈ રહ્યો હતો. એનું માથું શરમથી ઝૂકી ગયું. સરોવરનું પાણી જે અત્યાર સુધી કાળું અને ઝેરી હતું, તે હવે એકદમ કાચ જેવું ચોખ્ખું અને નિર્મળ બની ગયું હતું. વર્ષો પછી ગામના સરોવરમાં પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. સરોવરના કાંઠે આખું ગામ ઉમટી પડ્યું હતું. વાતાવરણમાં એક અનોખી પવિત્રતા હતી. મહાત્માના ચરણોમાં પડેલી લાડુની આંખોમાં આજે હર્ષના આંસુ હતા. મહાત્માએ તેને બેઠી કરી અને ગામ લોકો તરફ ફરીને ઊંચા અવાજે કહ્યું કે ગામ લોકો, આજે આ અમૃત સરોવર ખરેખર અમૃત બની ગયું છે. હવે આમાં કોઈ ઝેર નથી, કોઈ ભય નથી. પણ યાદ રાખજો, આ સરોવરને શુદ્ધ કરવા માટે આ નાનકડી દીકરીએ પોતાના જીવની પરવા કર્યા વગર શ્રદ્ધાનો દીવો પ્રગટાવ્યો છે.
કાનજી ધીરે ધીરે આગળ આવ્યો. એની આંખો શરમથી જમીનમાં ખૂંપેલી હતી. તે મહાત્માના પગમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો કે મહારાજ, મને માફ કરો. હું ડરપોક સાબિત થયો. મેં તમને મરવા માટે છોડી દીધા. હું આ ગામનો દોષી છું. મહાત્માએ તેને પ્રેમથી ઊભો કર્યો અને સમજાવ્યું કે બેટા કાનજી, ડર એ માણસનો સ્વભાવ છે, પણ એ ડરને જીતવો એ જ સાચી મર્દાનગી છે. તારી બેને આજે જે કર્યું એ તારા માટે અને આ આખા ગામ માટે એક શીખ છે. મહાત્માએ પોતાની યોગ શક્તિથી સરોવરના કાંઠે એક નાનકડું શિવ મંદિર સ્થાપિત કરવાની આજ્ઞા આપી. ગામના દરેક યુવાને, વડીલે અને સ્ત્રીઓએ સાથે મળીને શ્રમદાન કર્યું અને જોતજોતામાં સરોવરના પાળે એક સુંદર મંદિર ઊભું થયું. મહાત્માએ ત્યાં જ રહીને ગામને સંસ્કાર અને ઉપદેશ આપવાનું નક્કી કર્યું. આ ગામ જે એક સમયે તૈસું અને ભયભીત હતું, તે હવે ગુજરાતનું સૌથી સુખી અને સમૃદ્ધ ગામ બની ગયું હતું. સમય વીતતો ગયો, પણ લાડુ અને મહાત્માની આ વાત ઘરે ઘરે વણાઈ ગઈ. લોકો કહેતા કે જ્યારે હૃદયમાં બીજાનું ભલું કરવાની ભાવના હોય ત્યારે ભગવાન પણ આપણી વારે આવે છે. લાડુએ સાબિત કરી દીધું કે બહાદુરી માત્ર હાથના બળમાં નહીં, પણ આત્માની શુદ્ધિમાં હોય છે. આ વાર્તા આપણને શીખવે છે કે જે બીજાનું ભલું કરે છે, ઈશ્વર તેનું ભલું ચોક્કસ કરે છે. પરોપકાર અને નિસ્વાર્થ સેવા એ દુનિયાના સૌથી મોટા શસ્ત્રો છે, જે ભયાનક ઝેરને પણ અમૃતમાં બદલી શકે છે.